અનામતની નીતિ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. સુપ્રીમ કોર્ટે વહેલી તકે સુનાવણી કરવા માટે આદેશ આપ્યો છે. હાઈકોર્ટમાં ચાલતી અરજી પર વહેલી તકે સુનાવણીનો આદેશ સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવ્યો. કોર્ટનો આદેશ આ ચૂંટણી પરિણામમાં અસર કરતા રહેશે. દિનેશ બાંભણિયા, જેમણે કહ્યું કે જલ્દીથી હાઈકોર્ટમાં કેસ ચલાવીશું. પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ અરજી કરી હતી. અનામત નીતિ ઉપર તેમણે સવાલો ઉઠાવ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર રોક લગાવવા માટે માંગ કરવામાં આવી હતી. પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા આપણી સાથે જોડાઈ ગયા છે. દિનેશભાઈ, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હવે આ મામલે વહેલી તકે સુનાવણી થવી જોઈએ. શું પ્રતિક્રિયા આપના તરફથી રહેશે અને શું પ્રક્રિયા કરવાની રહેશે? અમે નામદાર સુપ્રીમ કોર્ટને અરજી કરી કે અમારી હાઈકોર્ટમાં સુનાવણી થતી નથી અને મોડું થઈ રહ્યું છે. 27% ઓબીસીની નીતિ ઉપર અમે આર્ગ્યુમેન્ટ કરી રહ્યા હતા ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટે કીધું કે ચૂંટણીનું પ્રક્રિયા ચાલુ રહેશે અને ચૂંટણીમાં આ જે હાઈકોર્ટનું જે કંઈ જજમેન્ટ આવશે એ આ ચૂંટણી ઉપર બાઇન્ડિંગ રહેશે. એટલે અમને ગુજરાત હાઈકોર્ટમાં પાર્ટી તરીકે જોડવાનો આદેશ કર્યો છે. તો હવે શું પ્રોસેસ આગળ થઈ રહી છે? આગળ હાઈકોર્ટમાં અમે ફરીથી અનામત નીતિ સામે લડીશું અને જે અમારી પિટિશન છે એની ઉપર અમે જજમેન્ટ લાવીશું. આભાર દિનેશભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે.